જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વહી આવ્યા છીએ આપણે। કઈ વાડી આવ્યા છીએ તો તમને આપણે હાઈવે માથે ગાડી મેકીને ત્યાં ખબર પડી ગઈ છે। અને વરસાદ કેવો છે, આજ 4 દિવસે આવ્યા છીએ આપણે છે ને અહીંયા એટલું પાણી ભર્યું છે। જવું છે ને પપ્પા અહીંયા ઊભા છે અને બાકી અહીંયા તો આપણે હાઈવે છે એ તો તમને ખબર જ છે। અને ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે, અહીંયા જવો પડી છે આપણી ગાડી અને અહીંથી ઉતરી ગયા છે હેઠા તો। અને બાકી ફેમિલી કપા તો જવો કાંઈ ઘટે નહીં એવા છે કપા। અને હાઈવે માથે જવો ગાડી સાધન મારુતિ રમસટી જાય છે ધમધોકાર। અને આજે 9મું નોરતું છે તો આજમાં તો આપણે 9મે નોરતે આપણા માટે નિવેદ થાય છે। તો ચાલો ફેમિલી ફટાફટ જઈએ આપણે। આવ્યા છીએ ટાવરવાળી વાડી, આપણો ટાવર પણ બતાવે છે। અને અત્યારે આજ તો છે ને આપણને તડકો જોવા મળ્યો એટલે ફટાફટ આવી ગયા વાડીએ। ચાલો ફેમિલી બેક લફાણું તો છે પણ થોડું શૂટ લેતા જઈએ આપણે વાડી સુધી। અને વાડીએ તો આપણે છે ને 4 દિવસ પહેલાં સિંગ ખેંચેલી છે એ પડી છે હજી આઈનન। અને પછીના તો કાંઈ આવ્યા જ નથી આપણે, એટલે એક દિવસ વરસાદ ન રહ્યો તો બીજે દિવસે ન રહ્યો। અને કાલમાં એવું જ હતું, વરસાદ કાંઈ ધીમે ધીમે શરૂ જ હતો। પછી આપણે એક વાડીએ ગયા હતા, પછી બપોર પછી આ વાડીએ આવશું ત્યાં વરસાદ શરૂ થઈ ગયો પછી ન। તો ચાલો ફેમિલી આપણે છે ને પગી ગયા છીએ આપણી વાડીમાં। અને ઉત્સન પપ્પા જો ગેટ ખોલવા માંડ્યા છે। જો આપણે પહોંચી ગયા છીએ વાડીમાં અને ઉત્સન પપ્પા જો ગેટ ખોલે છે અને પછી આપણે એન્ટર થાય વાડીમાં। અને કહું કે કાલની સિંગ પડી તો ચાલો ફેમિલી આપણે કાલની સિંગ અહીંયા 4 દિવસ થા પડી હતી, કાલની નથી પડી, આ 4 દિવસ પહેલાંની પડી છે। આપણે જવો ખેંચી નાખી હતી અને આજ તો એને ખૂટવી પડશે એક ગાંહડી પડી હતી આપણે ઓળજો અહીંથી ખેંચી નાખી હતી। અને હું કામ ખેંચી હતી ફેમિલી, આપણે છે ને ધોરિયો કરવાનો હતું, બધું પાવાનું હતું એટલે ખેંચી હતી। અને જો અહીંયા આપણે સાયો કરવા છે ને તાલપત્રી બાંધેલી, એમાં પાણી ભરાણું તૂટી ગઈ જવો આજ તો ચાલો ફેમિલી વાડીની રોનક એક વખત જોઈ લો। અને મસ્ત મજાના વાદળા અને ફ્રેશ આપ થઈ ગયો છે આજ, કાંઈ ઘટે નહીં એવો તો। અને ખડમાં સમરા કેવા સરસ મજાના બતાય છે। તો ફેમિલી પહેલાં આપણે કપાસમાં જઈ આવીએ ને પછી આપણે અહીંયા આટો મારીએ। અને ઉછન પપ્પાએ તો જો આવતા વેચ ખડ લઈ લીધું તો એવું છે ફેમિલી, આ બધું પાકી ગયું અને આપણે લેવું જ પડશે। આ લાંબડી કહેવાય અને આના બિયા બહુ ખરે તો આને આપણે કહીએ કે બધાને પાકી ગઈ, પણ આપણે સિંગ તો જો છોડવા આપણે તે ઓલા થઈ ગયા છે ફેમિલી। આપણે આવી ગયા છે કપાસમાં અને આ છે આપણો કપાસ અને દાવડા ભળી ગયા છે ફર્સ્ટ ક્લાસ। અને આવી રીતના ફૂલ સાપા આવી ગયા છે, આપણે બધાને એવી રીતના બતાવીએ છીએ। અને હવે આથી ભાઈ ખમૈયા કરે ને તો કપાસ કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો છે ફેમિલી। આપણે જો માથોડા ઢક થઈ ફેમિલી, આપણે છે ને કપાસ છે ને માથોડા ઢક થઈ ગયો છે આપણી વાડીમાં ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો। અને ઝીંડવાય પણ એટલા આવી ગયા છે અને કપાસમાં તો આપણે હવે જો કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો છે। અને પાણી પી ગયો છે કપાસ, એટલે આનંદ છે એક વાતનો કે આપણે ધોરિયો કરવો પડે, આખો દિવસ પાવું પડે ત્યારે પીત, એને બદલે જો ભગવાને પાઈ દીધો છે। પણ હવે ખમૈયા કરી જાય ને તો સારું। અને પહેલાં તો છે ને પવન બહુ છે, એમાં એવું છે કે ફેમિલી હાથી બેઠો અને વીસી છે, આપણે એવું બેસે મહિને ને મહિને વીસી બેસે, એ વીસી છે એટલે છે ને આજે વીસીનો 3જો દિવસ છે, એટલે આજનો દિવસ લગભગ પવન રહેશે એવું લાગે છે। અને હાથીબાઈમાં તો છે ને પવન હોય જ તે હાથી વરસે, એટલે કડાકા ભડાકાન પવન વીજળી એવું હોય જ તે, એ તો બધાને ખબર જ હોય ફેમિલી, આપણે કાંઈ અપડેટ દેવાની જરૂર નથી। અને મસ્ત મજાના ફૂલ સાપા એટલે આવ્યા છે જોરદાર, એટલે આવી રીતના છે ને ફૂલ સાપા બહુ જ આવ્યા છે ફર્સ્ટ ક્લાસ। અને અત્યારે ઝીંડવામાં કાંઈ ઘટે નહીં એવું, ફ્લાવરિંગ એ બહુ છે અને ઝીંડવાય બહુ છે આપણે આ કપાસની સરસ મજાના। પણ આવા લીલામાં બતાય નહીં એટલે ઝીંડવાય કાંઈ ઘટે નહીં એટલા છે। ઠીક માતાજીની દયાથી આપણે છે ને આપણી મહેનત ભગવાન ન જવા દે એટલે લાટ અને જવો વાતાવરણ લોકેશન વાદળ છાયા વાતાવરણ અને મસ્ત મજાનું છે। અને ફ્લાવરિંગ ઘટે નહીં એવું આવી ગયું છે। એક દવાનો છંટકાવ કરી દઈશું હવે, પણ આ હાથીભાઈ છે ને 1-2 દિવસ વરાપ દઈને તો કરી નાખશું।
અને હવે 4 દિવસ વયા ગયા છે. આજ 4મો દિવસ છે આથીનો. ચાલો ફેમિલી છે ને ઝીંડવાથી કપા હવે છે ને આપણે ઢળવા માંડ્યો છે. અને ફેમિલી આપણે છે ને આ છે ને દેશી ભીંડાનું શીંગું છે. તો જોવા આ પવનથી છે ને પડી ગયો છે ભીંડો. આપણે ભીંડો પડી ગયો છે એટલો દેશી ભીંડાનું શીંગુંનો વજન છો ને તો પડી ગયો ભીંડો. તો ચાલો ફેમિલી આપણે છે ને તોડી લઈએ શીંગું. અને દેશી ભીંડાનું છે ને શાક ખાવાની બહુ મજા આવે. એટલે કે એમાં છે ને મસ્ત મજાનો સ્વાદ બહુ અલગ જ હોય. તો ચાલો ફેમિલી આપણે ભીંડાનું શીંગું તોડી. ચાલો ફેમિલી આપણે જો ભીંડાનું શીંગું તોડવાનું કરી દીધું શરૂ. અને ઊંસો બહુ છે ને એટલે નમાડીને પછી તોડવું પડે શીંગું. આ બધી તોડી લેવાની છે આપણે. આનો સ્વાદ બહુ સરસ આવે ને એટલે ફેમિલી તોડી લેવાની છે શીંગું જવો બધી. તો હાલો આ બધી તોડી ભીંડાથી એટલું તોડ્યું છે. પછી પાછું ઓલી બાજુથી તોડી લઈ થોડીક. અને પવન જવો શક્તિમાન પવન છે, કાંઈ ઘટે નહીં એવો જવો. જવો ફેમિલી એટલો પવન છે. ફેમિલી છે ને આ ભીંડો છે ને આપણે સ્પેશિયલ બીનો રાખ્યો હતો ફેમિલી. પણ આપણે કંઈ કાલમાં આપણે છે ને લણી લેશું તો બધોય બગડી ગયો. આ ભીંડો છે ને આપણે 5000નો કિલો બી લાવ્યા હતા. એમાંથી આપણે ગયા વર્ષે રોપ્યું હતું ને એ બધાય આમાં ઉગ્યો ને એ બધોય રહેવા દીધો બીનો. એટલે આપણે 2 કિલો બી પાકી ગયું હતું કા. પણ બધી નુકસાની છે 2 કિલો ઘીની. 2 કિલો ઘી કહેવાય ગયું મને. 2 કિલો ભીંડાના બીની તો હા. તો ચાલો ફેમિલી એવું છે એટલે નુકસાની તો કહેવાય જ તે. અને જવો આ બધું છે ને આ ઉતાર્યા વાકે બગડી ગયા કા. જવો આ ભીંડો છે ને બધો ઉતાર્યા વાકે બગડી ગયો. આપણે ઉતારવો તો પણ હવે ટાઈમ મળે નહીં કાંઈ. તો એવું છે ફેમિલી. અને હાલો હવે મકાઈનો ભારો વાટી લઈ ફટાફટ. ફેમિલી આપણે જો પછી નીરા વાટી લીધો ભારો અને ખડ વાટી લીધું. અને બાકીમાં તો આપણે અહીંયા સિંગ હતી એ તે ખૂટી લીધી. અને હવે છે ને ઘરે જવાની તૈયારી કરી એટલે આપણે નીરાવ ચાલી વાટ્યો એ બતાવું. અને સિંગ કેટલી છે આપણે ખૂટી એ બતાવું. અને સિંગ તો આપણે ઓળા ખાવા એટલી જ થી છે. અડધી તો લેતા ગયા હતા કા. જવું છે ને પપ્પા લે છે સિંગ. તો જો એટલી સિંગ થઈ છે. ઉછન પપ્પાએ સિંગ લઈ લીધી છે. અને એટલું લઈ લીધું છે બકાલું મસ્ત મજાનું. અને સિંગ લઈ લીધી. બાકી નીરા વાટી લીધો, ભારો વાટી લીધો. અને આ બાજુથી આપણે ખડ વાટ્યું. અને બગલા ક્યારના આપણી પાછળ પાછળ આવે જ છે. ઘણા હતા પણ અત્યારે વૈયા ગયા આપણે સિંગ ખૂટતા જાય કાં. અને આ શેઢો વાટી લીધો છે એટલો મસ્ત મજાનો. અને અત્યારે વાતાવરણ જુઓ ફેમિલી બહુ એટલે બહુ પવન છે જોરદાર. અને વાદળા બહુ નીકળે છે. અને અત્યારે તો વાદળ સાયો થઈ ગયો છે પાછું કાં વાતાવરણ. અને ચાલો ફેમિલી ત્યારે એવું છે. અને હવે ફેમિલી આપણે જઈએ છીએ ઘરે. તો ફેમિલી આપણે છે ને પછી ગાડી હાઈવે માથે પડી છે. હો અહીંથી આપણે હાઈવે માથે જવાનું છે. જો આ જાય છે ને ત્યાં જ પડી છે આપણી ગાડી. તો ચાલો ફેમિલી હવે આપણે ધીમે ધીમે ભારો લઈ લઈએ અને નીકળી જઈએ ઘરે. અને એવું છે ફેમિલી. અને આજમાં તો આપણે હજી રીંગણીમાં દવા છાંટવી છે. આજ વરસાદ નથી એટલે કાં. તો ફટાફટ વૈયા જઈને ચા પાણી પી લઈને પછી રીંગણીમાં દવા છાંટી દઈએ ફટાફટ ફેમિલી.